દોસ્તો, બિલિયનરની યાદીમાં જેઓ સ્થાન પામ્યા છે એવા મુકેશ અંબાણી કે જેમની ઇમારતો, જેમની પ્રોપર્ટી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દેશોમાં આવેલી છે. શું તમને ખબર છે? અમેરિકા હોય, ન્યૂયોર્ક હોય કે પછી લંડન હોય, તમામ જગ્યાએ અલગ અલગ એમની એસેટ્સ આવેલી છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે અનંત અને રાધિકાએ હવે એક લક્ઝરિયસ મકાન ખરીદ્યું છે, આ મહેલ ખરીદ્યો છે કે જે એક લક્ઝરિયસ હોટલ જેવી સુવિધા ધરાવે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ જણાવી દઈશું કે અનિલ અંબાણી કે મુકેશ અંબાણી નહીં પરંતુ એનાથી પણ વધારે સારો અને મોટું અને મોંઘો બંગલો આ અનંત અંબાણીએ ખરીદ્યો છે, જે ક્યાં આવેલો છે અને આજે કેવી સુવિધા ધરાવે છે. આ તમામ બાબતે આજના વિડીયોમાં આપણે જાણી લઈશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વહાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ તમને મળતા રહે સૌથી પહેલાં. દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ લંડનમાં એક મહેલ એમના દીકરા દ્વારા ખરીદવામાં આવ્યો છે. લક્ઝરિયસ સુવિધાઓમાં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીને ટક્કર આપતા એમના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ કે જેઓના લગ્ન 1 વર્ષ પહેલાં થયા હતા, તેમણે આ મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલો સિવાય એક 300 એકર જમીનમાં પથરાયેલો આ મહેલ કે જે હાલ હોટલમાં બદલવામાં આવ્યો છે એ એમણે ખરીદ્યો છે, જેની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે. હાલ આ હોટલ બંધ છે કારણ કે તેને રિક્રિએટ કરવામાં આવી રહી છે અને એમાં 49 લક્ઝરી રૂમ છે. આ હોટેલમાં ઇન્ડોર સ્વિમિંગ પુલ અને જીમ પણ છે. મુકેશ અંબાણીને તો આજે બધા ઓળખે છે, એમનું નામ તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં છે, પરંતુ હવે એમનો દીકરો પણ ચર્ચામાં આવે છે. આ હોટેલની આસપાસ 27 ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્સ અને ઘણા બધા સ્પા પણ છે. અહેવાલ અનુસાર અહીંયા બ્રિજેટ જોન્સ ડાયરી એટલે કે 2001, ટુમારો નેવર ડાઇઝ 1997 અને ગોલ્ડ ફિંગર 1964નું શૂટિંગ કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીએ આ પ્રોપર્ટી 592 કરોડમાં ખરીદી છે, જે એમનો એન્ટેલિયા બંગલો જે છે એમના કરતાં તો ઓછી જ છે, કારણ કે એન્ટેલિયા બંગલો કે જેમની કિંમત 15,000 કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી છે, જેમાં મુકેશ અંબાણી અને એમનો પરિવાર રહે છે, જ્યારે લંડનમાં આવેલું પોતાનું આ ઘર જે છે એ 592 કરોડ આસપાસ આંકવામાં આવી રહ્યું છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવાર વખતો વખત જ્યારે પણ લંડનમાં જાય છે ત્યારે એમની આ હોટલમાં રોકાતા હોય છે. ખાસ કરીને નવાઈની વાત તો એ છે કે લંડનમાં એમનું બીજું આ સૌથી મોંઘું ઘર ખરીદીને એમણે ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં એક એવા મુકેશ અંબાણી છે કે જેમણે બધાને પીછ પાછળ છોડ્યા છે. આ ઘરની કિંમત તો 1446 કરોડ રૂપિયા હોવાનું કેટલાક અહેવાલો મુજબ ગણવામાં આવી રહ્યું છે, તો પછી કેટલાક અહેવાલો મુજબ 500થી 600 કરોડ ગણવામાં આવી રહ્યું છે. ત્યારે દોસ્તો, આ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી કે જેઓ વનતારા પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે, એમણે આ લંડનનું આ હોટેલ, આ મહેલ, આ પેલેસ જે ગણો તે એમણે ખરીદ્યું છે, જે એવું કહેવાય કે ખૂબ ધનિક લોકોની યાદીમાં સ્થાન પામેલા લોકો જ ખરીદી શકે, સામાન્ય વ્યક્તિ આ પેલેસ ખરીદી ન શકે, જેને આજે હોટેલમાં બદલવામાં આવ્યું છે. ત્યારે દોસ્તો, આજે તો મુકેશ અંબાણી અને એમનો પરિવાર એન્ટિલિયા બંગલો ખાતે જ રહે છે. 27 માળની આ ભવ્ય ઇમારત કે જેમાં અનંત અને રાધિકા હોય કે મુકેશ અંબાણી, નીતા અંબાણી હોય, તમામ લોકો આ બંગલોમાં રહે છે અને આજે તમામ ઉત્સવોનું સેલિબ્રેશન, દરેક લગ્ન સેરેમની હોય કે પછી બર્થડે પાર્ટી હોય ત્યાં જ આયોજિત કરવામાં આવે છે. ત્યારે આપ આ અનંત અંબાણીના લંડનના ઘર વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.